રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી 20મી તારીખના રોજ શહેરમાં એક વિશેષ શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવ દ્વારા શહેરીજનોમાં સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સ્વચ્છતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે। પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસો આજના આધુનિક યુગમાં વિસરાતી જતી પરંપરાગત રમતોને પુનઃજીવિત કરવા માટે નવસારી મહાનગરપાલિકાએ અનોખો રસ્તો અપનાવ્યો છે। વિવિધ સ્થાનિક એનજીઓના સહયોગથી આ ઉત્સવમાં લખોટી, કોથળાકૂદ અને દોરડા ખેંચ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારના લોકો ડિજિટલ દુનિયામાંથી બહાર આવી શારીરિક પ્રવૃત્તિઓમાં જોડાય અને જૂની યાદો તાજી કરે તેવો છે। સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો સંગમ શરદ ઉત્સવ દરમિયાન માત્ર રમતો જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને શારીરિક તંદુરસ્તી માટે યોગ અને ધ્યાન સંબંધી વિશેષ સત્રો રાખવામાં આવ્યા છે। નિષ્ણાતો દ્વારા નાગરિકોને તણાવ મુક્ત જીવન જીવવા માટે પ્રાણાયામ અને ધ્યાનની વિવિધ ક્રિયાઓ શીખવવામાં આવશે। આ કાર્યક્રમમાં દેશભરમાં ચાલી રહેલી સ્વદેશી મુહિમને વેગ આપવા માટે સ્વદેશી સાયક્લોથોન અને મેરેથોનનું પણ આયોજન કરાયું છે। લોકો સ્થાનિક ચીજવસ્તુઓનો ઉપયોગ કરે અને આત્મનિર્ભર બને તેવો ઉમદા હેતુ છે। મેરેથોન દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સામાજિક સમરસતા વધે અને તેઓ સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતા પ્રત્યે જાગૃત બને તેવો છે। મહાનગરપાલિકાએ તમામ શહેરીજનોને મોટી સંખ્યામાં આ શરદ ઉત્સવમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવવા જી સર, શરદ ઉત્સવનું આયોજન કરવામાં નવસારી મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં ચોમાસાની ઋતુ દરમિયાન મેઘોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે શિયાળામાં શરદોત્સવનું આયોજન આગામી શનિવાર 20 તારીખના રોજ કરવામાં આવી રહ્યું છે। જે અંતર્ગત યોગ, ધ્યાન સંબંધિત ક્રિયાઓ ઉપરાંત જે પરંપરાગત રમતો છે, લખોટી, કોથળાકૂદ જેવી રમતોનું આયોજન જુદા જુદા એનજીઓના મદદથી કરવામાં આવી રહ્યું છે। તો નવસારીની જનતાને મારી અપીલ છે કે પોતાના બાળકોને લઈને આ શરદોત્સવમાં જોડાઈને કાર્યક્રમને સફળ બનાવે। કેટલા સવારે 7 વાગ્યાથી શરૂ થશે, 10 વાગ્યા સુધી આપણે શરદોત્સવનો કાર્યક્રમ આયોજન કરવામાં શું ઉદ્દેશ છે ખાસ કરીને? મુખ્ય ઉદ્દેશ શહેરી વિસ્તારમાં લોકો આવી એક્ટિવિટીમાં જોડાય, પરંપરાગત રમતો રમે અને જે અર્બન સરકાર દ્વારા જે અર્બન યર આ વર્ષને અર્બન યર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, એના ભાગરૂપે અલગ અલગ એક્ટિવિટીથી લોકો એકબીજા સાથે સંકળાય અને પ્રવૃત્તિઓમાં ભાગ લે એ ઉદ્દેશથી આ શરદ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત સ્વચ્છતા સંબંધિત બાબતો તથા દેશમાં જે સ્વદેશીને લઈને જે મુહિમ ચાલી રહી છે એના ભાગરૂપે સ્વદેશી સાયક્લોથોન અને મેરાથોનનું પણ એ દિવસે આયોજન કરવામાં આવેલ છે, જેનાથી સ્વચ્છતા અને સ્વદેશી તરફ લોકો જાગૃત થાય અને વધુમાં વધુ તેનો પ્રચાર થાય એ ઉદ્દેશને આમાં આવરી લેવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।